કવિતા 13 વતનથી વિદાય થતા. જયંત પાઠક. સાહિત્ય પ્રકાર સોનેટ. ચાલો મિત્રો, આજે તમને ગુજરાતના ખ્યાતનામ શાયર આદિલ મંસૂરીની ગઝલના 1-2 શેર સંભળાવું. ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે. વતનથી વિદાય થતા કવિના મનમાં વતન પ્રેમ છે તે શબ્દ રૂપે વહી રહ્યો હોય તેવું લાગે છે. આ રસ્તાઓ, આ શહેર, આ ગલીઓ હવે માત્ર સ્મરણમાં રહી જવાના છે. વતન પ્રેમની પરાકાષ્ઠા જુઓ. વતનની ધૂળથી માથું ભરી લેવા કવિ કહે છે. તેમને શક છે ફરી આ ધૂળ ઉમ્રભર મળે અથવા ન પણ મળે. મિત્રો, વર્ષો પછી પોતાના વતનમાં ગયેલા કવિને ફરી પાછું વતનને છોડી અન્યત્ર જવાનું થાય છે ત્યારે વતનથી છૂટા પડતા જે દુઃખ અનુભવાય છે તેનું શબ્દચિત્ર ઉપસાવતી કવિતા જોઈએ. આ કવિતાના કવિ જયંત પાઠક છે. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં 20-10-1920 ના રોજ અને તેમનું અવસાન 1-3-2003 ના રોજ થયું હતું. તેમણે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે કવિતા સંગ્રહો આપ્યા છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આ કવિતાનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે. કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે. આંખો જાય ભરાય, વાટ તરુની ખાંટાળી ડાળી નડે. હૈયું ઉજરડાય, રકત ટસિયા ફૂટે પીમેથી જમે. આઘે વેકૂરથી નદીની હજીએ આંગળીઓ રમે. આઘે વેકૂરથી નદીની હજીએ આંગળીઓ રમે. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નૈણના. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નૈણના. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે સા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા. રિસાળ શિશુને બોલાવતી બા હતી. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા. રિસાળ શિશુને બોલાવતી બા હતી, રિસાળ શિશુને બોલાવતી બા હતી. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. કવિતા સમજૂતી. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ.
મૂક્યા ડુંગર ને નદી, વતનના એકોતરો ખેતર. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કવિ વતનથી દૂર રહે છે. તેઓ વતનની માયાને લીધે વતનમાં આવ્યા છે, પરંતુ હવે વતનથી વિદાય થવાનો સમય આવી ગયો છે. ઘણા સમય બાદ વતનના વન, ડુંગર, નદી, ખેતરો, કોતરો અને માણસો જોવા મળેલા. વતનથી વિદાય થતા એ બધાને છોડવા પડ્યા. એવું લાગે છે કે હવે ક્યારેય વતનમાં આવવાનું નહીં બને. જેમ ગાય અને ભેંસોનું છોડેલું ધણ કોઢારમાં આવવા વ્યાકુળ બને, જેમ વેચાઈ ગયેલું ઢોર જૂના માલિકના ઘેર કોઢારમાં આવવા વ્યાકુળ થાય, એમ કવિની આંખો વળી વળીને વતનમાં બંધ પડેલા પોતાના ઘરને જુએ છે. અહીં વતન તરફ કવિનો ઉત્કટ પ્રેમ રજૂ થયો છે. એમનું મન વતનને છોડવા રાજી નથી, પરંતુ મજબૂરીને વશ થઈ તેઓ વતન છોડી રહ્યા છે. જન એટલે માણસ. તલખવું તળપદા શબ્દનો અર્થ અતિ અધીરું બનવું. કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઉપડે. આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉઝરડાય, રક્ત ટસ્યા ફૂટે પીમેથી જમે. આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. વતનથી વિદાય થતા કવિ ગામની જે કેડી પર ચાલે છે એ તો આગળ જાય છે, પરંતુ તેમના પગ તે દિશામાં ગતિ કરતા નથી. તેમના પગ તો તેનાથી વિરુદ્ધ એટલે કે વતન તરફ પાછા વળે છે. છતાં કવિ મહા મહેનતે આગળ ચાલે છે. આંસુથી ભરાયેલી આંખોને લીધે કવિ આગળ જોઈ શકતા નથી. ઝાડની કાંટાળી ડાળીનો એક કાંટો જાણે એમના હૃદયમાં વાગ્યો હોય, તેનાથી લોહીના ટશિયા ફૂટ્યા હોય, એમાંથી લોહી ઝરતું હોય ને જે વેદના થાય એવી વેદનાનો કવિ અનુભવ કરી રહ્યા છે. થોડી દૂર રહેલી નદીની રેતીમાં બાળપણમાં કવિ આંગળીઓ ફેરવતા, રમત રમતા એ ચિત્ર હાલ એમને દેખાય છે. કેડી, ઝાડ, ઝાડના કાંટા, નદીની રેતી આ બધા જાણે તેમને રોકી રહ્યા હોય એવું લાગે છે. કેડી એટલે સાંકડો પગ રસ્તો. પાય એટલે પગ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે વણપૂછે શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કવિ વતનથી જેટલા દૂર જાય છે એટલું જ એમનું મન વતનની નજીક જવા મથે છે. વતનને છોડવા માંગતું નથી. પોતાના મનને મનાવતા, જાણે આશ્વાસન આપતા કવિ કહે છે, ચાલો જીવ, હવે આગળ જવાનું છે. સમય પણ એ દિશામાં આગળ વહી રહ્યો છે. સમયના પ્રવાહની વિરુદ્ધ ચાલવું શક્ય નથી. આંખોમાં આવેલ આંસુ લૂછી નાખો. વીતી ગયેલા સમયનો ભારો માથા પર લઈ ગુલામની માફક સમય પાછળ પાછળ ચાલવાનું જ છે. વતનથી વિદાય થતા કવિની સાથે ગામનો કૂતરો પણ જોડાયો છે.
પરંતુ પોતાની હદ પૂરી થતા હવે એને પાછા વળી જવાનું છે. જાણે અત્યાર સુધી કવિને પરત ફરવા મનાવતો કૂતરો હવે પાછા વળશે નહીં એમ સમજી ગામ તરફ પાછો જાય છે. કવિ શહેરમાં જઈ ઉદ્દેશ વગરનું મજબૂરીનું જીવન જીવવા વતનને છોડે છે. વતનના નદી, ઢોર, ઝાડ, પર્વતો, કોતરોને છોડે છે. પણ આ સર્વને છોડી શહેરમાં જવાથી ત્યાં તેમનો વિકાસ થવાનો નથી એ પણ કવિ સમજે છે. ઉપરવાસ એટલે પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ અને વેઠિયા એટલે મહેનતાણા વગર કામ કરનાર. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. રસ્તા પર આગળ જતા કવિ છેલ્લી વાર નજર પાછળ ફેરવીને જુએ છે તો બે હાથ ઊંચા કરી તેમના બા તેમને શહેર જતા અટકાવે છે. આ બા છે કે વતનની ધરતી માં છે? શું આ ભ્રમણા છે? તેમને આભાસ થાય છે કે આ તો રિસાયેલો બાળક ખેતર તરફ દોડી રહ્યો છે, તેને રોકતી માતા છે. કવિતામાં ભાવ પલટો સૂચવતી આ પંક્તિઓમાં કવિના વતન ઝુરાપાની વેદનાની પરાકાષ્ઠા વ્યક્ત થઈ છે.